કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયા કર્યા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ભૂકંપ। પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ કેસરિયા કર્યા। પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો। બોરસદના બોચાસણની અક્ષરવાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અન્ય રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ કેસરિયા કર્યા। આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી, સત્તાની ભૂખ નથી, મેં કોઈ માંગણી કરી નથી। હું મારા વિચારોથી જોડાયો છું। ભારત દેશ માટે જે 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે, એમને સ્વીકારે છે। ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ। સિદ્ધપુરના ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસ તૂટી। કોંગ્રેસના 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। સરપંચો, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા। મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો। ભારત જોડો યાત્રા નર્મદામાં આવી પહોંચી હતી। રાહુલ ગાંધીએ રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે આવી દર્શન કર્યા। 2009માં પીએમ મોદીએ પહેલીવાર હરસિદ્ધિ માતાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીએ મહાહરસિદ્ધિના દર્શન કર્યા। મહાહરસિદ્ધિના મંદિર અંગે એવી વાયકા રહી છે કે જે પણ નેતા ત્યાં દર્શનાર્થે આવે તેની સત્તા જાય છે। જોકે પહેલીવાર 2009માં નરેન્દ્ર મોદીએ મહાહરસિદ્ધિના દર્શન કરી મેણું ભાંગ્યું હતું અને તેઓ સીએમ પણ બન્યા હતા। રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાનું મંદિર એ પ્રાચીન અને ઐતિહાસિક આ મંદિર છે। અનેક શ્રદ્ધાળુઓ અહીં પોતાના નતમસ્તક થાય છે મા સામે અને પોતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક પ્રાપ્તિ થતા હોય છે। પરંતુ આ મંદિરની વિશેષતાઓ પણ છે રાજકીય નેતાઓ માટે। જે રાજકીય નેતા અહીં આવે છે, દર્શન કરે છે, તેનો રાજનીતિક ગદ્દી છે તે છોડવી પડશે તે પ્રકારનું એક માન્યતા છે। પરંતુ એ માન્યતાને પણ નરેન્દ્ર મોદી અહીં તોડી નાખી હતી। પરંતુ આજે રાહુલ ગાંધી અહીં તેની મુલાકાત લઈ રહ્યા છે। અમે પેઢીગત મંદિરના પૂજારીઓ, રાજા રજવાડા જ્યારથી માતાજીને લાવ્યા હતા ત્યારથી અમે અહીં ગાડી પૂજારી છે। અહીં ગાડીના રાજા માતાજીને ઉજ્જૈનથી પ્રસન્ન કરીને લાવેલા છે। આજથી 413 વર્ષ પહેલાં માતાજીને લાવ્યા હતા અને અહીં ગાડી એનો અનેરો મહિમા છે। અહીં ગાડી આજુબાજુની જેટલી બી પ્રજા છે મંદિરમાં આવીને માતાજીનો ઉત્સવ મનાવે છે। શું મનોકામના માતાજી હંમેશા માટે કોઈ પણ દેવ હોય તે હંમેશા માટે તમારી ઈચ્છા હોય તેને પ્રાપ્ત કરવા માટેનું એક કેન્દ્ર સ્થાન હોય છે, આસ્થાનું કેન્દ્ર હોય છે। પરંતુ રાજકીય રીતે કંઈક ઇતિહાસ છે કે અનેક નેતાઓ આવે છે તે હારતા હોય છે, એવો કોઈ ઇતિહાસ? અહીં ગાડી એવો ઇતિહાસ છે કે અહીં ગાડી જે પણ કોઈ રાજનેતા આવ્યા છે પ્રચાર માટે કે ભાઈ અમે માતાજીના આશીર્વાદ લઈને અહીં ગાડી વિજય પ્રાપ્ત કરીએ, પણ હજી સુધી એવું કોઈ બન્યું નહોતું। પણ એક જ વખત એવું થયું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા કે જે અહીં ગાડી આવ્યા અને એમના આશીર્વાદ લીધા ને વિજય બી પ્રાપ્ત કર્યો અને પછી મુખ્યમંત્રી પણ બન્યા। બાકી અત્યાર સુધી દરેકનો અહીંગાનો રેકોર્ડ એવો છે કે ભાઈ જે પણ કોઈ આવે તે પક્ષમાંથી પછી પરાજય પ્રાપ્ત થતી હોય છે એમને। જનરલી એવું હોય કે માતાજીના મંદિરે તમે દર્શન કરવા હો તો આપણી જે પણ ઈચ્છા હોય તે માતાજી પૂર્ણ કરતી હોય છે। પરંતુ અહીં એક માન્યતા અલગ પ્રકારની છે કે જે પણ નેતા અહીં આવે છે તે નેતા કંઈક રાજનીતિમાં તેને નુકસાન થતું હોય છે। તો સાથે જ સૌથી મોટો સવાલ એ પણ છે કે નરેન્દ્ર મોદી આ મેળું પણ તોડ્યું હતું। ત્યાં જોવાનું રહે છે કે રાહુલ ગાંધીની આ દર્શન જે છે કેટલા અહીં તેનો સફળ થાય છે। કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 રાજપીપળા।